એક ગામમાં એક ગરીબ માણસ ગામના પાદરે રહેતા હોય છે, એટલે ત્યાંથી એક સંત મહાત્મા નીકળ્યા. એટલે સંત મહાત્મા એના ઘરમાં પ્રવેશ કર્યો. થોડાક સંત પ્રત્યે મહિમા વાળા છે, ભાવ પ્રેમ વાળા છે, એટલે સંતોને આવકાર આપ્યો. પછી સંત મહાત્માજી ત્યાં એને જમાડ્યા. પણ એ સંતને દયા બહુ આવી કે આ માણસ ગરીબ છે તો આ ગરીબમાંથી કંઈક સુખી થાય એવું કરું. એટલે એ સંતની જોડીમાં એક પારસમણી હતો. અને એ પારસમણી લઈને આ ભાઈને આપ્યો કે લે આ પારસમણી. આ પારસમણી 8 દિવસ સુધી તારી પાસે રાખ. 8મા દિવસે હું આવીશ અને આ મારો પારસમણી લઈ જઈશ. 8 દિવસનો સમય છે. તારે જેટલું પણ દ્રવ્ય કમાવવું હોય, જેટલું પણ તારે સુખી થવું હોય એ તારા હાથમાં છે. 8મા દિવસે આવીને હું આ મારો મણી લઈ જઈશ. તારું દારિદ્ર માત્ર નીકળી જશે, તું સુખી થઈ જઈશ, દાતાર બની જઈશ. પેલો તો રાજી થઈ ગયો કે ઓહો આ પારસમણી મારા હાથમાં કેદી આવે. એટલે સંત મહાત્માને કીધું કાંઈ વાંધો નહીં, ભગવાનની મોટી કૃપા કે તમે આજે મારા ઘરે આવ્યા ને તમે મને આ પારસમણી આપ્યો. પણ એ માણસ એટલો બધો લોભ વૃત્તિનો ને આળસુ 8 દિવસનો સમય આપ્યો તો પેલા દિવસે એના ઘરે જે પણ નાની મોટી કાંઈ પણ વસ્તુ લોઢાણી હતી એને પારસમણી અડાડીને સોનાની કરી દીધી. પછી 3-4 દિવસ હોઈ ગઈ. એના પત્નીએ 4 દિવસ પછી કીધું કે તમે આવી રીતે સૂતા છો, 8 દિવસ પછી ઓલા સંત મહાત્માજી આવશે, પારસમણી લઈ જશે અને આપણે અત્યારે ગરીબના ગરીબ છીએ એવા જ રહેશું, કાંઈ ફેરફાર થશે નહીં. માટે તમે બજારમાં જાઓ, લોઢું ખરીદી આવો અને લોઢાનું સોનું કરો. ઓલો સુતા સુતા કે હજી 4 દિવસ બાકી છે ને, 4 દિવસમાં જાશું. કોઈ રીતે આળસ મૂકે નહીં. પછી છેલ્લો દિવસ, છેલ્લેથી બીજો દિવસ બાકી હતો અને ગયો બજારમાં લોઢું ખરીદવા માટે. જઈને માલિકને જે પણ હશે દુકાન, એને માલિકને પૂછ્યું કે લોઢું જોઈએ છે, કેટલાનું છે? તો પેલા માલિકે ભાવ કીધા લોઢાના, લોખંડના. તો કે ભાવ બહુ વધારે છે, કાંઈ ઓછા થશે? તો કે આ તો બજાર છે, આજે ભાવ વધારે પણ થઈ જાય ને કાલે ઘટી પણ જાય, કાંઈ નક્કી ન હોય, બજારમાં કાંઈ કિંમત નક્કી ન કરી શકાય. તો લોભિયો કે કાંઈ વાંધો નહીં, કાલે આવશું આપણે. એમ સમજીને કાલે છેલ્લો દિવસ હતો ત્યારે લોઢું ખરીદવા ગયો. તો કે લોઢું ખરીદવાનું છે. હવે લોઢું ખરીદવા તો ગયો પણ જે ભાવ હતા એની કરતા ભાવ વધી ગયા. મનમાં શું હતું? ભાવ ઘટી જાય તો થોડાક ભાવ વધી જાય. હવે 100-200 રૂપિયા ભાવ વધી જાય હોય તો લઈ લેવાય. પણ તેમ છતાં પણ લોઢું લીધું નહીં કે કાંઈ વાંધો નહીં, આપણે કાલે પાછા આવશું એમ સમજીને ઘરે વહી આવ્યો. હવે છેલ્લો દિવસ, 8મો દિવસ, પેલા સંત મહાત્માજી આવ્યા ને કીધું લાવ 8 દિવસ પૂરા થઈ ગયા, મારો પારસમણી લાવ. પેલો લોભ્યો કે સંત મહાત્માજી હજી તો મારે લોઢું ખરીદવાનું બાકી છે. તો તે અત્યાર સુધી કર્યું હું? તો કે ભાવ બહુ વધારે હતા. તો સાધુ મહારાજ કે સોના કરતા વધારે હતા? તો કે નહીં, સોના કરતા વધારે નહોતા. તો મૂર્ખા આ તને મેં આખો પારસમણી આપ્યો, આનાથી તું કેટલો બધો પૈસા વાળો થઈ જાત. હવે લોભ્યો હોય એના હાથમાં આપણે પારસમણી કે ગમે એ વસ્તુ આપી, ચિંતામણી આપીએ, પણ એ લોભી હોય ને એ ગમે એટલી વસ્તુ આપણે એને આપીએ એનો લોભ મૂકે નહીં. આ સાધુ મહાત્મા એ પારસમણી આપ્યો, ખાલી લોઢાને સ્પર્શ કરાવત તો લોઢું એ સોનું થઈ જાત. પણ એ મૂર્ખ, એ લોભી એટલો બધો કે એ સોનું કરવામાં એનો લોભ મૂકી હેકો નહીં ને લોઢું ખરીદ્યું નહીં. સંતો પારસમણી લઈને વહી ગયા, પણ એ લોભ્યો, એ ગરીબી હાજી ગરીબનો ગરીબ છે, આજે પણ અમીર ભાઈનો નથી. ક્યારે એ તો મને ખબર નથી. પહેલી વખત જ્યારે રોટલી કરતા હોય ત્યારે એવું બને કે પહેલી વારમાં જ રોટલી આવડી જાય. એ તો જે રોટલી બનાવતો એને ખબર હોય પેલા ભારત ને પાકિસ્તાનના નકશા જ થયા હોય. ઘણી વખત રોટલી બનાવતા હોય શરૂઆતમાં ને રોટલી હરખી ન થાય તો હું કે વેલણ બદલવું પડશે. આમાં આપણો તો કઈ વાક નથી, આ વેલણ હરખું નથી. ત્યારે વેલણ બદલવાથી રોટલી સારી ન થાય, વલણ બદલવાથી થાય.
ધીરજ રાખવી પડે, ધીરજ રાખે તો એને આવડે. સ્વિમિંગ શીખવું હોય તરવાનું, તો એમાં કે એવું એપ્લિકેશન તમે ઇન્સ્ટોલ કરો ને તરતા આવડી જાય? એ તો ધીરજ રાખવી પડે. જો એમાં ઉતાવળે કરવા જાય, ઉતાવળા થાય તો પાણીમાં ડૂબી જાય ને રામ બોલો ભાઈ રામ થઈ જાય. ત્યારે જીવનમાં જે ધીરજ રાખે એ આગળ જાય. જીવનનો ક્રમ છે, સુખ અને દુઃખ તો આવે. માણસને જીવનમાં જે પણ મળે છે એ બધું અનુભવમાંથી મળે છે.